નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2026 એ તમારી 4 તારીખે પૂરી થઈ। તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે પ્રશ્ન એવો હશે કે આ જ્ઞાન સાધના પરીક્ષાનું મેરિટ કેટલે અટકશે અથવા અમારે કેટલા માર્ક્સ હોય તો અમને સ્કોલરશિપ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2026 આપી છે તે વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ હશે 120માંથી તો સ્કોલરશિપ મળશે અથવા કેટલા માર્ક્સ હશે તો મેરિટમાં આવશે, તેના વિશે આપણે સંપૂર્ણ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે સ્કોલરશિપ મેળવવા માટે 120માંથી કેટલા માર્ક્સ લાવવા જોઈએ તો તે તમારી કેટેગરી પ્રમાણે અલગ અલગ માર્ક્સ હશે। તો તમે જનરલ ઓબીસીમાં છો કે એસસીમાં છો કે એસટીમાં છો, એના આધારે તમારે માર્ક્સ લાવવાની જરૂર રહેશે અને હું એ માર્ક્સ કહીશ એના ઉપર તમારે હશે તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। તો ઓબીસી પહેલાં જનરલવાળાને જોઈ લઈએ। તો જનરલવાળાને વિદ્યાર્થી મિત્રો કેટલા 60+ માર્ક્સ હશે ઓબીસી જનરલ, 60થી 65+ માર્ક્સ હશે ઓબીસીવાળા, તો એ તેને સમજવાનું કે સ્કોલરશિપ મળી જશે। વિદ્યાર્થી મિત્રો, આ અંદાજિત છે, આના આસપાસ તમારે માર્ક્સ હોય તો તમને મળી શકે છે। તો તમારે જો 60થી 65ની ઉપર હશે જનરલવાળાને અથવા ઓબીસીવાળા માર્ક્સ તો તેમને સમજવાનું કે સ્કોલરશિપ મળી જશે 90,000। પછી એસસી, તો એસસીને 55થી 60,000, 55થી 60+ માર્ક્સ હશે તો સમજવાનું એસસીવાળા પણ મેરિટમાં આવી જશે અને એસટીવાળાને એથી ઓછા માર્ક્સ જોઈતા હોય છે 45થી 50, તો 45થી 50 ઉપર માર્ક્સ હશે તમારે તો સમજવાનું તમે મેરિટમાં આવી જશો। તો વિદ્યાર્થી મિત્રો, આમ સૌથી વધુ મેરિટ અટકશે જનરલ ઓબીસીવાળાને, તેથી નીચું એસસીવાળા અને એસટીવાળાને ઓછા માર્ક્સ હશે તો પણ તે મેરિટમાં આવી જશે। તો જનરલવાળા 60થી 65+ હશે તો એસસીવાળા 55થી 60+ હશે તો અને એસટીવાળા 45થી 50+ માર્ક્સ હશે તો વિદ્યાર્થી મિત્રો તમે મેરિટમાં આવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, અંદાજિત છે, આટલા માર્ક્સ હશે તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ કરો અને મેરિટ લિસ્ટ અને જે રિઝલ્ટ જેવું જાહેર થશે તેવો તમને એક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવશે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। થેન્ક યુ।